મુદ્દો હાલ સમગ્ર દેશમાં એક ચર્ચાનો વિષય બની ગયો છે। નીટના વિદ્યાર્થીઓનો આક્રોશ પણ હવે લોકોને દેખાઈ રહ્યો છે। આ ઘટનામાં એક મહત્વનો ખુલાસો થયો છે। 4 આરોપીઓએ પોતાનું કબૂલાતનામું રજૂ કર્યું છે। ચાલો જાણીએ આ કબૂલાતનામામાં તેઓએ શું ખુલાસો કર્યો। નમસ્કાર, ટકાટક મીડિયામાં આપની સાથે હું છું જાનવી। મુખ્ય આરોપીઓ છે તે રાજકીય નેતા હોવાનું અને આખા કેસની પાછળ પોલિટિકલ કનેક્શન હોવાનું સામે આવ્યું છે। અગાઉ પણ ઘણા બધા પેપર લીક કેસના જે બનાવો બન્યા હતા તે બધામાં જ કોઈને કોઈ રીતે પોલિટિકલ કનેક્શન હોવાનું સામે આવ્યું હતું અને એવું કહેવાય કે હિસ્ટ્રી રિપીટ્સ, તો આ વખતે પણ સેમ એવું જ થયું। મુખ્ય આરોપી અનુરાગ યાદવ સાથે વાતચીત કરતા જાણવા મળ્યું કે તેઓ કોટાના એલએન કોચિંગ સેન્ટર કે જ્યાં નીટની સંપૂર્ણ તૈયારી કરાવવામાં આવે છે ત્યાં અભ્યાસ કરી રહ્યા હતા। તેમના ફુવા જુનિયર એન્જિનિયર છે। તેમનો એક વખત કોલ આવે છે કે તમે હવે પાછા આવી જાઓ, કોટામાં રહેવાની જરૂર નથી કારણ કે નીટની પરીક્ષાની સંપૂર્ણ તૈયારી થઈ ગઈ છે। નીટની પરીક્ષા 5 મે 2024ના રોજ યોજાણી હતી। અનુરાગ યાદવ જ્યારે પાછા પરત ફરે છે ત્યારે તેમની સામે અમિત આનંદ અને નીતિશ કુમારને બેસાડવામાં આવે છે। આ ઘટના છે 4 મે 2024ની રાતની, જ્યારે નીટની પરીક્ષા યોજાવાની હતી એમના એક જ દિવસ પહેલા એમને આખું નીટનું પ્રશ્નપત્ર અને ઉત્તર વહી બંને આપી દેવામાં આવે છે। આરોપી છે એમને આખું કંઠસ્થ કર્યું અને બીજા દિવસે સવારે જ્યારે એમનું પરીક્ષા માટેનું જે કેન્દ્ર છે તે ડીવાય પાટીલ કોલેજ હતું, ત્યાં જ્યારે પરીક્ષા આપવા માટે જાય છે ત્યારે આખું પ્રશ્નપત્ર બેઠું હોય છે કે જે એમણે કંઠસ્થ કરેલું છે। એટલે એવો જણાવે છે કે મારે વધારે મહેનત કરવાની જરૂર નથી પડી કારણ કે બધા પ્રશ્નો મને યાદ હતા, મેં એવી જ રીતે જવાબો લખ્યા હતા। જેવી પરીક્ષા પૂર્ણ થાય છે ત્યાં જ પોલીસ એમની ધરપકડ કરી લે છે અને આટલી જે કબૂલાત છે તેમણે કબૂલાતનામામાં કબૂલ્યું છે। સિકંદર પ્રસાદ યાદવેન્દુ કે જેઓ બિહારની દાનાપુર મ્યુનિસિપલ કાઉન્સિલમાં જુનિયર એન્જિનિયર છે, તેઓએ 4 નીટના પરીક્ષાર્થીઓ અનુરાગ યાદવ, આયુષ રાજ, અભિષેક કુમાર અને શિવાનંદ કુમારને પટનામાં રહેવા માટે મદદ કરી હતી। તેઓએ ચારેય લોકોને નીટના પ્રશ્નપત્ર અને ઉત્તર વહી બધું જ આપી દીધું હતું। જ્યારે અનુરાગ યાદવ તેમની માતા રીના કુમારી સાથે બિહારમાં પરીક્ષા આપવા માટે આવ્યા હતા તે દરમિયાન તેઓએ અમિત આનંદ અને નીતિશ કુમારનો પણ સંપર્ક કર્યો હોવાનું પણ એમની વાતથી ખુલ્યું છે। હવે અત્યારે જે થોડા દિવસો પહેલા જ જે યુજીસી નેટ 2024ની પણ પરીક્ષા યોજાવાની હતી એને પણ સુપ્રીમ કોર્ટે રદ કરવાનો આદેશ આપ્યો છે કારણ કે હાલમાં જે નીટના પેપર લીક કૌભાંડમાં જે પણ સુનાવણી હાથ ધરવાની છે, હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટ બંનેમાં હજારોની સંખ્યામાં અરજીઓ આવી છે, ફરિયાદો આવી છે અને નીટના વિદ્યાર્થીઓ જે છે, પરીક્ષાર્થીઓ છે, તેમાં પણ ખૂબ જ રોષ અને ચિંતા બંને માહોલ જોવા મળી રહ્યા છે કારણ કે જે વ્યક્તિઓએ મહેનત કરી અને પરીક્ષા આપી હોય તેવા વ્યક્તિઓ જે છે, તેવા વિદ્યાર્થીઓ છે, તેમની સાથે અન્યાય થયો છે। તો સુપ્રીમ કોર્ટ 8મી જુલાઈએ હવે શું ચુકાદો લેશે અને હાલ જે 4 આરોપીઓ પાસેથી જે કબૂલાતનામું સામે આવ્યું છે તેને લઈને જે પોલિટિકલ કનેક્શન હોવાનું ખુલ્યું છે, ઉપરાંત સિકંદર પાસેથી એ પણ જાણવા મળ્યું આ ઉપરાંત સિકંદર પ્રસાદ પાસેથી એ પણ જાણવા મળ્યું કે તેમની કોન્ટેક્ટમાં નીટ ઉપરાંત બીપીએસસી અને યુપીએસસી જે કોમ્પિટિટિવ એક્ઝામ છે તેના પણ પ્રશ્નપત્રો મળી રહે તે પ્રકારના રેકેટ એમના સંપર્કમાં હતા। તો અગાઉ પણ એમને બીપીએસસી અને યુપીએસસીના ઘણા બધા પેપરો લીક કર્યા હોવાનો ખુલાસો કર્યો છે અને નોંધનીય છે કે આખા સમગ્ર કેસમાં જે રીતે નેતાનો હાથ હોવાનું ખુલ્યું છે તેને જોઈને હવે જે ગેસ્ટ હાઉસમાં વિદ્યાર્થીઓને રાખવામાં આવ્યા હતા તે ગેસ્ટ હાઉસની પણ તપાસ થઈ રહી છે। તેમની જે બિલ બુક છે, એમની એન્ટ્રીઝ છે, એમની પણ તપાસ થઈ રહી છે, જેમાં એક બિલમાં મુખ્યમંત્રીજી હોવાનું પણ ખુલ્યું છે, એમનું નામ પણ સામે આવ્યું છે। લોકોએ સીબીઆઈ આ કેસ પાછળ તપાસ કરે તેવી પણ માંગ મૂકી છે। તો તેને જોઈને હવે 8મી જુલાઈએ સુપ્રીમ કોર્ટ શું ચુકાદો આપશે તે જોવું ખૂબ અગત્યનું રહેશે। નમસ્કાર।